મહાદેવનું મંદિર અહીંયા છે અને મસ્ત મજાનો નીર. એ પાણી વહેતું બોલે બ્રેક મારતા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો જો આજે કેટલા દિવસ ત્યાં પર્યાણ કરતા હતા તેથી આજ બાર બહુ મેળ આવ્યો. માન કરીને મેળ આવ્યો હે ભાઈ જવાનો. આ બધા મને ક્યાંય લઈ ન જતા. 2-3 જણા ગોઠવાઈ ગયા હે ભાઈ બંધ. આ કરો પાછળ ખાલી પોલીસ વાળા જોવે, પોલીસ વાળા નહીં જોવે લપવા. તો મિત્રો આજે અમે કેટલા દિવસથી પ્રયાણ કરતા હતા ને આજ કિલેશ્વર જવાનું માન મેળ આવ્યો છે. તો આજુ જાય બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. મસ્ત મજાનો વરસાદ પણ પડી ગયો છે અને અત્યારે કોઈ જાતની કોઈ ઉપાધિ નથી ભાઈ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો ફાઇનલી અમે લોકો ભાણવર પહોંચી ગયા છીએ ને કિલેશ્વર પહોંચવા આવ્યા છીએ અને અચાનક જ નક્કી કર્યું. 2 દિવસ થયા જો કે જવું છે, ક્યાંક જવું છે કિલેશ્વરનું નક્કી કરતા, પણ કાલ તો ફૂલ વરસાદ હતો. વિશ્વત્રીન બધે હતો અહીંયા આખા દ્વારકા જિલ્લામાં. તો કાલ પછી ન નીકળ્યા ને આજે થોડુંક તડકા જેવું નીકળ્યું હતું તો બધાને મન થઈ ગયું. તે અચાનક હાલતા જ થયા, 15 મિનિટમાં હાલતા થઈ ગયા. જમ્યાય નહીં, નતર આમ જમવાનું બનાવી નાખ્યું હતું. તો હવે કિલેશ્વર પહોંચવા આવ્યા છીએ. હવે અહીંયાના દ્રશ્યો કેવા હોય, કેમ કે બધું ગ્રીન ગ્રીન જ દેખાય અને જોવાની બધો નેચર ને મજા આવે ને. હમણાં ડુંગર પણ આવી ગયા છે તો જોતા હતા અમે લોકો. તો તમને પણ બતાવશું અને શું શું કરશું, કેવી મોજ કરશું એ પણ બતાવશું. અને કાલે વરસાદમાં અમે ફૂલ નાહ્યા ને ગરેડામાંથી હાલીને આવ્યા. કેવી મજા આવી, ફૂલ મજા આવી કાલ વરસાદમાં નાહવાની. તો એ વ્લોગ પણ મૂકું છું, એ પણ જોઈ લેજો. તો સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. गैस हम सीताफल खाने आए हैं सुबह सुबह. वन पक तोड़ के खा रहे हैं अभी. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં જ હશો. તો મસ્ત મજાનો સવારનો મસ્ત મજાનો વરસાદ પડી ગયો છે ભાઈ. અને કોકનો બૂચ મારેલો રેનકોટ છે ભાઈ, ઇગ્નોર કરજો ભાઈ. ટાઢ બહુ પડે. મસ્ત મજાનું બધી જગ્યાએ પાણી થઈ ગયું છે. ઓ હમણાં ઓલો રીલ્સ બહુ ના વાયરલ થઈ, ઓલી કેવી નામ, ચારો તરફ પહેરાય એવું કંઈક છે. તો ખરી બહુ મને યાદ નથી, યાદ આવશે પાછી વળી ટોન્ટ મારી હું. અને બધી જગ્યાએ ચણે તો પાણી જો તો તમને આગળ જઈને દેખાડું કે એટલું પાણી. જો તમને દેખાડું, વાડીમાંથી મસ્ત પાણી જાય છે. કાઢ્યો છલીને નાનો એવો કાઢ્યો, કેવો મસ્ત મજાનો જાય છે. નાની એવી નદી ઉઠતી જાય છે, ઉઠતી શહેર છે ખબર આવી. કાઢ્યો કેમ છે? વાડીનો કાઢ્યો કહેવાય, કાઢ્યો. મસ્ત ઠંડુ પાણી છે. અને નીકળી જો ત્યાં મજૂરને બચાડાને ઘરમાં પાણી પડતું હતું તો કાગળ દીધું મસ્ત એવું, બચાડે ઢાંકી શકે અને શાંતિથી જીવી શકે. બહુ જ મસ્ત મજાનો વરસાદ વરે ભાઈ. અને જે વાડી ને બધું ફૂલ પાણી થઈ ગયું ભાઈ. અટાણે તો हर तरफ पानी ही पानी दिख रहा है हमको. तो अभी देखते हैं गाइस क्या होता है. देखो इस बाड़ी पे, देखो ये नदी जा रही है यहाँ पे, तो आप देख सकते हैं अभी. देखो गाइस ये भी देखने आई है पानी. બધું તણાઈને જાય છે, જોઈએ.
પહેલાં અહીંયા આજુબાજુનું બધું જોઈ લઈએ. કેવો મસ્ત છે જો. તો અમે બધા અહીંયા પહોંચી ગયા છીએ ધોધ જોવા. ડેમ ડેમ છે. મારો દેર મજાકી છે એટલે ડેમ છે. હું તો એની જોડે મસ્તી કરતી, મને ખબર હતી ડેમ છે એમ. કાંઈ નહીં, અમે ડેમ જોવા આવી ગયા છીએ. અને જો આ બરડો ડુંગર છે, કેવો મસ્ત ડુંગર, અને અહીંયા વચ્ચે ડેમ. બહુ મસ્ત છે રિયલી. પાણી તો જો કેવું જાય. કે મગર હે, મેં કીધું લાકડો હે. હે મિત્રો, તો મસ્ત મજાનો ધોધ વરી ધોધ પર પડે છે અને મસ્ત મજાનું જોઈ લ્યો. ડુંગરાળ વિસ્તાર છે. હું તો ખોવાઈ ગયો ભાઈ, જોડતો નથી ક્યાં ગયો એ. મિત્રો મસ્ત મજાનો ધોધ પણ જાય, જોઈ લો. ઓહો હજી ઉપર જઈએ ડેમ જોવા. કેવું મસ્ત પાણી છે. તો મસ્ત મજાનું પાણી આ રીતે આમ જાય છે કુદરતના ખોળામાંથી. અને વાદળ, કુદરતનું વાદળ પણ થાય. કેવું મસ્ત લોકેશન છે અહીંયા. બહુ મસ્ત. મસ્ત મજાનો ધોધ પણ છે. ધોધ ને બધું બહુ મસ્ત લોકેશન. અહીંથી જોતો આ બરનો ડુંગર કેવો લાગે. હજુ તો ધુવાડા નીકળે, કાળું કાળું લાગે. ઉપર મંદિર છે, ત્યાં ઉપર માણસો ચડ્યા. કેવી રીતે ચડ્યા અમે પણ વિચારમાં પડી ગયા છીએ. બહુ મસ્ત રિયલ છે. I've been thinking about myself. ભાણવડથી આગળ એક મસ્ત મજાની દુકાને હોલ્ડ કરી જીરીક વાર, નાની એવી નાસ્તો માટે. અને અહીંથી આપણે આમ જવાનું છે બરડા ડુંગર તરફનું એક મસ્ત મજાનું એક ચેકપોસ્ટ આવ્યું છે. અહીં તમારે ખાલી આધાર કાર્ડ એવું જ આપવાનું રહે. અને તમારી એન્ટ્રી, ગાડીની એન્ટ્રી એવી બધી માગે. કારણ કે અન્ય ઉપર આપણે વન્ય પ્રાણીને નુકસાન ન કરી તે માટે જવાબદાર આપણે રહીએ. એ બધી ડિટેલ હોય, ભરવાની હોય. મસ્ત મજાની જો ભેહું આવે છે. એ લોકો ભતવાર બાંધીને જઈએ છીએ જંગલના રસ્તામાં. ઉપર કિલેશ્વર ડુંગર ચડીએ છીએ. કેમ કે પ્લાસ્ટિક એલાઉડ નથી, એટલે જે બધું અમે નાસ્તો લીધો તો વેફર ને ઓલું ને બધું જો આમાં પોટલામાં બાંધ્યું. ભતવાર બાંધી લીધું છે ને જો અમે જઈએ. ઓહો, यहाँ भैंसो नहा रही है ठंडे ठंडे पानी में. ये रास्ता देखिए कितना अच्छा है. क्यों बोला? अच्छा रास्ता है. मारो भाई, मेरे को मारो. मारो मुझे मारो. हम लोग जाएंगे, ભતવાર ખાएंगे, મોજ मना मना है इनके. વન્ય જીવને ખોરાક આપવો નહીં, તે તેમના માટે જીવલેણ સાબિત. અમે લોકો જો કિલેશ્વરમાં જઈએ છીએ, હમણાં પહોંચી જશું. ઉપર ડુંગર ચડીએ છીએ. 15 કિલોમીટર કેમ છે ડુંગર ઉપર ચડવાનું. મને કેમ કે હમણાં આવી જશે. ચેકપોસ્ટ આવી હતી તો જેટલું વેફર ને અમે બધું લીધું હતું ખાવા માટે, એ બધું કઢાવ્યું. અને પછી અમે લોકો પોટલીમાં બાંધી લીધું. અમે પણ મૂક્યું નહીં, પછી ચૂંદડીમાં નાખી લીધું. ઉપર જઈને ખાશું. તો સારું, ચાલો હમણાં ડુંગરમાં પહોંચી જશું ઉપર કિલેશ્વરે. પછી બ્લોગ
हाईवे किधर है? ये इधर से हाईवे है। બધી ફોન હાલે ને કેવી એમ હાય हाय ये श्रुति की फ्रेंड है सब હે શ્રુતિ કી मेरी सब फ्रेंड है यहाँ पर શ્રુતિ કી આગે તો જો एक गया જા ડુંગરમાંથી પાણી આવે છે અત્યારે हाँ जो रात में बैठा था नहीं નેહળો આવ્યો છે મસ્ત મજાનો खाड़ा है यहाँ सब लोग रहते हैं बाय 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 ये वाले ये क्यों है જો પાણી જાય અને ગામડાના નેહળે અત્યારે પહોંચી ગઈ છે ભાઈ આપણે ડુંગરમાંથી પાણી આવે અત્યારે બહુ જાજુ પાણી જવાથી જોઈને भारत माता की जय बोलो के कोल बरोबर जाए दरवाजे बरोबर ही पानी को पार करते हुए जा रहे हैं अभी वाओ निकल गए ફાઇનલી અમે લોકો કિલેશ્વર પહોંચી ગયા છીએ માંડ કેટલું બધું પાર કરીને આવ્યા છીએ બીક લાગતી હતી ઓલી નદી જેવો પાર કરવામાં તો પણ કાંઈ વાંધો ન આવ્યો અને શ્રી કિલેશ્વર મહાદેવ મંદિર અહીંયા પહોંચી ગયા છીએ ને હવે અંદર એન્ટર થઈએ છીએ દર્શન કરીએ પછી નાસ્તો લઈ આવ્યા પોટલી બાંધીને નાસ્તો કરી લઈએ એ મોજ મસ્તી કરીએ ચાલો તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો નાના નાના છોકરા રમે છે ભેંસુને ચરે છે કિલેશ્વર મહાદેવ મંદિર આ જો ભૂતિયા ઝાડ જેવું લાગે છે મને તો બીક લાગે એમાંય કપડું બાંધ્યું છે પાછું એટલે વધુ એમ થાય એક આ ઝાડ આ ભૂતિયું જ લાગે છે સારું ચાલો અંદર એન્ટર થઈએ તો લોકેશન બહુ મસ્ત છે અહીંયાનું લોકેશન ઝાડવા બધે આવા જ છે શું ભૂતિયા જેવા બીક લાગે ઝાડ જોઈ વાવ બહુ મસ્ત છે ઓલા લોકો તો જો અહીંયા ઊભી પણ ગયા અમે અહીંયા એન્ટર થઈએ હવે કેવું અહીંયા જો શેવાળ કાઢે સારી સુવિધા મંદિરે તો કઈ સાઈડ મંદિર હશે રેવતી જો અહીંયા કેટલું મસ્ત પાણી આવે છે આ રસ્તો ચીરીને અમે જઈએ મંદિરે દર્શન કરવા મજા આવે છે જોઈ તમને બહુ મજા આવે મને બહુ મજા આવે આ શું કહેવાય જો આ શું લખ્યું છે આ ખીલ ગંગા રેવતી કુંડ ને આટલો રસ્તો પસાર કરીને જવાનું મંદિરે મિત્રો આપણે કિલેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીં દર્શન કરી લઈ પછી આગળ નીકળી બહુ મસ્ત મજાનું શાંત વાતાવરણ અને નદીનો કિનારો છે અને કિલેશ્વર મહાદેવ
મહાદેવના દર્શન પણ કરી લીધા છે અને જો વરસાદ પણ હવે ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે તો જલ્દી નીકળી જવું સારું, કારણ કે આગળ પાણીનો પ્રવાહ બહુ વધારે ડુંગરમાંથી આવવાની શક્યતા છે. જ્યાં ડુંગર બધામાંથી પાણી વધારે આવવાની બહુ શક્યતા ત્યાં છે આગળ, જ્યાંથી આપણે નીકળ્યા હતા ગાડી લઈને ત્યાં. તો જલ્દીથી જલ્દી નીકળીએ. બહુ એટલે બહુ જૂનું મહાદેવનું મંદિર છે અને દર્શન કરવાનું કંઈક દિલમાં સુકૂન મળી જાય એવી આપણે દિલમાં અંદરથી થાય. અને મસ્ત મજાનું મહાદેવના દર્શન કરી લીધા છે, કિલેશ્વર મહાદેવ. અને મસ્ત મજાનું જો પાણી પણ જાય છે અને વરસાદ પણ બહુ જાજો અત્યારે ચાલુ થવા માંડ્યો છે. તો જલ્દીથી જલ્દી નીકળી જાય આપણે. જો કિલેશ્વર મહાદેવનું મંદિર અહીંયા છે અને મસ્ત મજાનો નીર નેહડામાં જાણે પાણી જતું હોય ને એવું લાગે છે અત્યારે. અહીંયા બધા નાહી છે અત્યારે. તો દુબાકા દીએ જો મારે નાવું પણ બહુ અત્યારે વરસાદ વધારે વધવા માંડ્યો ને એટલે ભાગવું છે. જો મસ્ત મજાનો ડુંગરમાં વાદળા જાણે અટાણે રમતું કરે એવું લાગે છે ભાઈ ખરેખર. અને આગળ વધારે વરસાદ હોવાથી અત્યારે વેલા હતા વેલા ભાગી જાય. એ પાણી વહેતું બોલે બ્રેક મારતા તો વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે ભાઈ અત્યારે ખરેખર. અને વહેલા નીકળી ગયા તો બહુ ફાયદો થયો, નકર પછી આપણે રાત આખી નદી પાર થાત નહીં અત્યારે તો. અને જંગલ વિસ્તારમાંથી જાય ને અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે ને અમે લોકોએ 4 વ્હીલમાં જ નાસ્તો કર્યો ને ડુંગર પાર કરીએ છીએ. હજી હવે ક્યારે પહોંચીએ કોને ખબર. નદીઓ પાર કરી છીએ, બીક પણ લાગે ને મજા આવે ને ઠંડી લાગે છે. ફૂલ પાણી આવે છે ઉપરથી. અમે તણાઈ તો નહીં જઈએ, નીકળી જશે. જો મસ્ત મજાનું પાણી જાય અને જો મસ્ત મજાનું ઝરણું જાય છે ભાઈ. દેખાડું તમને, જોજો. ડુંગરમાંથી મસ્ત મજાનું આવતું પાણી અહીંયા આવે છે ધોધમાર વરસાદ સાથે. ફાઇનલી જ્યાં એન્ટ્રી કરી હતી ત્યાં પાછી એન્ટ્રી કરાવી દીધી કે ભાઈ અમે સહી સલામત આવી ગયા છીએ પાછા. અને જો હવે નીકળીએ આપણે પાછા ઘર તરફ. શું લાગ્યું તમે તરતા હતા તો